તમે મારી બહુ સામે બહુ ટકટક નો કર્યા કરતા હો. થોડાક ઓલા પાટી ઉઠામણના પૈસા ખીચામાં પડેલા અને તાજો પરણેલો પાવર તો હોય. એના બાપા સાંભળી ગયા, ગગજીનું વાતાવરણ ફેર્યું કે બાને કાંઈક કહેતો તેવું લાગ્યું. તરત જ ગગજીને કીધું, બેટા ગગજી તો ગામ બાપુ તો કે વરસાદ આવ્યું છે, સાકા છૂટી થાય એ પહેલાં આપણે થોડીક નીંદ લઈએ. હાલમાં દીકરો ગાડું જોઈ ને આપણે ખેતર જાય અને થોડીક કઠોળ નીંદ લઈ આવી તો ધોરાનો વાંધો નહીં. ગગજીએ ગાડું જોયું. બાપાએ ગગજીને ખબર ન પડે ખરપિયો મૂકી દીધો ગાડામાં. હા ગગજી ખેતર જઈ બની ત્યાં બાંધતો હતો ને 4 પરોણા વળગા લીધા બાપાએ. મારી બા મારે બહુ સામે ટકટક ન કરતા. કાં હાલા ગાવા કોણ એવું બી ગયા તો તાર બાને કાંઈ ખબર નથી પડતી. અરે મારા બા જેવું થાય કોઈ, હું કોઈ દી મારા બાને કાંઈ નહીં કહું બાપા હવે મને મારતા નહીં. નગર આજે ઘરોળા દેખા કોઈ ભાળી જાય, નવું મહેમાન આપણા ઘરમાં તમને ખબર છે કોઈ ભાળી જાય ખરાબ લાગે બાપા હવે મને મારતા નહીં. તો સલમાનો હાલ થોડીક નીંદ નાખે ને હાલ કરે. ગંદી ઘરે જઈને ગાડું છોડીને બજાર આટો મારવા હોઈ ગયો. કાંઈ બોલે ચાલે સીધો દોર થઈ ગયો. મારા બાજુ બા તમે જ આજ રસોઈ બનાવજો. આ નવી બાયુને ક્યાં કાંઈ આવડે ને આમ એના બાપા હોય તે એવા વખાણ કરે. હારે હાર્યું 6 મહિના હાર્યું, વળી પાછું ચાર્જિંગ ઉતરી ગયું. 6 મહિના રેડી આવી.